અત્યારે બનાસ ડેરીએ થોડાક સમય પહેલાં એવું કહેવામાં આવે છે કે ઐતિહાસિક નફો ફાળવવામાં આવ્યો છે. 2023માં આ જે નફો છે એ 20.29% હતો અને આ વખતે એનાથી પણ ઓછો છે, 18.32%. તો પછી શું આ ઐતિહાસિક કઈ રીતે કહેવામાં આવે? આ કંઈ ગણિત સમજાતું નથી. આ કયા પ્રકારનું ગણિત છે? આ જે નફો જાહેર કર્યો છે જેનાથી પશુપાલકો દુઃખી નથી. ચૂંટણીઓ આવે એટલે હિતશત્રુઓ ક્યાંક ને ક્યાંક સળી કરતા હોય છે. શું તમને લાગી રહ્યું છે કે ડેરીના ખર્ચા વધી રહ્યા છે કે પછી ડેરી કંઈ કે કોઈ નુકસાનમાં જઈ રહી છે, એવું લાગી રહ્યું છે તમને? આ બાબતે હું નથી કહેતો, પણ જે શંકરભાઈ ચૌધરીના સમર્થકો છે, ડેરીના સમર્થકો છે, તે એવું ગણિત સમજાવતા હોય છે. લગભગ આજથી 10 વર્ષ પહેલાં પરથીભાઈ ભટોળ દ્વારા પણ 18% નફો ફાળવવામાં આવ્યો હતો. તો હવે એ તુલનામાં આજે 30% નફો હોવો જોઈએ કે શંકરભાઈ ચૌધરીના સમર્થનમાં બનાસકાંઠાના ભાજપના નેતાઓ જોવા મળતા નથી. શંકરભાઈ ચૌધરી નેતાઓને રેસમાં લાવે છે અને ઘોડા સ્વરૂપે લાવેલા એક ઘોડો જ્યારે એમને એમ લાગે કે આ ઘોડો નથી રાખવો ત્યારે બીજા ઘોડાને લાવે છે અને બીજા ઘોડાને દોડાવે છે. આવું તેમના વિરોધીઓ કહેતા હોય છે. શંકરભાઈએ થરાદનો વિકાસ કર્યો છે કે ડીસાની અંદર વર્તમાન સમયમાં જે આવાસ યોજનાઓના મકાન પડેલા છે 64 કરોડના, તે બધા આમ ધૂળ ખાતા દેખાઈ રહ્યા છે. કે આજથી 10 મહિના પહેલાં બનાસકાંઠામાં લકી ડ્રોનો રાફડો ફાટી નીકળ્યો હતો. લકી ડ્રોનો જે રાફડો છે, જે કરોડપતિ બનાવવાના જે સપનાઓ છે, એ શું આવી રીતે ચાલવા જોઈએ કે પછી શું થવું જોઈએ? જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. લોકોએ જુગાર રમવો છે, બરોબર છે, રમાડવા વાળાઓએ રમાડવો છે, બરોબર. અને પત્રકારોએ જેમને કશુંક મેળવવું છે, અંદરથી કાઢવું છે, તોડ કરવો છે, એ લોકો આ વિષયમાં પડે, પોલીસ હોય કે પત્રકારો. નમસ્કાર મિત્રો, આજે મારી શોની અંદર મેરુજી પ્રજાપતિ, બનાસકાંઠાના ધુરંધર એવા પત્રકાર મારી સાથે છે, જેમનો અનુભવ લગભગ 25 વર્ષથી પણ વધારે છે અને એ ઇતિહાસના ખૂબ જ જાણકાર એટલે કે અભ્યાસુ છે. તો આજે એમની સાથે આપણે અવનવી ચર્ચાઓ કરવાના છીએ અને બનાસકાંઠાના પોલિટિક્સ વિશે પણ વાત કરવાના છીએ, જેવા કે ડીસાનું પોલિટિક્સ, થરાદનું પોલિટિક્સ, લાખણીનું પોલિટિક્સ, એવા ઘણા બધા ચર્ચા અને ઘણા બધા ટોપિક્સ વિશે આપણે વાત કરવાના છીએ. તો મેરુજી, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. ધન્યવાદ, આપે મને આપના શોમાં બોલાવ્યો. તો મેરુજી, તમે કેટલા વર્ષથી આ પત્રકારની લાઈનમાં છો? બસ મને 98-99માં એટલે કે 25 વર્ષ તો થઈ ગયા છે, 25 ઉપર. બરોબર. તો તમે જે આ પત્રકારની લાઈનમાં છો, તમે શરૂઆતમાં એક જ જગ્યા હતા કે પછી તમે શરૂઆત ક્યાંથી કરી? તમારા જે ગુરુ કહેવાય કે જેમનાથી તમે શરૂઆતમાં એમની જોડે જ હતા, એ ગુરુ કોણ છે તમારા? મારા ગુરુ અત્યારે સ્વામી આનંદ રાજેન્દ્ર એટલે કે મહામંડલેશ્વર રાજેન્દ્રગીરી, એ મારા આધ્યાત્મિક ગુરુ છે. જેઓ પૂર્વાશ્રમમાં રાજેન્દ્ર જોશી પાલનપુર વિજય એક્સપ્રેસ નામનું એક દૈનિક ચલાવતા હતા અને તેમના છાપા ડીસામાં વેચાય અને એનામાંથી ડીસાના સમાચારો એમને મળી રહે એ માટે રિપોર્ટર તરીકે મારી નિમણૂક કરેલી. બરોબર. અને અત્યારે એ ક્યાં છે તમારા ગુરુ જે છે? સ્વામીજી અત્યારે પાલનપુર આનંદધામમાં છે અને બીજા અનેક આશ્રમો એમના આવેલા છે. બરોબર. તો તમે શરૂઆતથી જ વિજય એક્સપ્રેસમાં હતા કે પછી એના પછી તમે કોઈ લાઈનમાં, બીજી લાઈનમાં ગયા? ના, ઓનલી વન વિજય એક્સપ્રેસ. બરોબર. તો હવે મારે તમને એટલું પૂછવું છે કે તમે યુટ્યુબ ઉપર વિડીયો બનાવો છો, જેમ કે ઇતિહાસના ઘણા બધા વિડીયો મેં જોયા છે તમારા, અને બહુ સરસ સરસ વિડીયો તમે બનાવો છો. લોકોને તમે સારું એવું ઇતિહાસ વિશે તમે જ્ઞાન આપો છો. તો એ શું તમે એનો તાત્પર્ય શું છે? ઇતિહાસ એ મારા રસનો વિષય છે. ઇતિહાસનો અભ્યાસ અને ઇતિહાસ ભણવું જરૂરી નથી, પણ ઇતિહાસને સમજવું જરૂરી છે. ઇતિહાસમાંથી શીખ મેળવવી જરૂરી છે. અને પાઠ્યપુસ્તકોમાં જે ઇતિહાસ ભણાવવામાં આવે છે એની અંદર સરકારોએ અમુક પોતાની નેરેટિવ ઘડેલી છે. જેવી રીતે કે મોગલ બાદશાહ હોય તો એને મહાન લખવો, અને જેના નામે વિક્રમ સંવત ચાલે છે તે મહારાજા વિક્રમાદિત્યનો ઇતિહાસ ક્યાંય ભણાવવામાં આવતો નથી. એ જ રીતે નવી દિલ્હી જે અંગ્રેજોએ વસાવેલી છે, પરંતુ
તે રોડના નામ બાબર રોડ, ઔરંગઝેબ રોડ આ અંગ્રેજોએ રાખ્યા હતા. અને અંગ્રેજોએ એટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો હતો મુગલો ઉપર કે છેલ્લા બાદશાહ બહાદુર શાહને એમણે રંગૂનની જેલમાં પૂર્યા હતા અને એમના બહાદુર શાહના 2 પુત્રોને એમણે બંદી બનાવી, આંખો ફોડી અને કતલ કરી હતી. તો અંગ્રેજોનું તો સમજ્યા, પણ આઝાદી બાદ આપણા શાસકોએ પણ ઇતિહાસ છે એને તોડવા મરોડવાની પ્રયત્ન કર્યો છે. એટલે વ્યૂ વધારવા માટે નહીં, પણ જેટલા પણ લોકો મારો વિડીયો જુએ અને સાચા ઇતિહાસથી અવગત થાય તે માટે હું આ નાનકડો પ્રયત્ન કરું છું. ના, મેં પણ તમારા ઘણા બધા વિડીયો જોયા છે જેની અંદર તમે ખૂબ સારી એવી વાતો કરી રહ્યા છો, જેમાં તમે ઇતિહાસ, મને ઘણા બધા લોકોએ તમારા વિશે વાત પણ કરી છે કે મેરુજી ઇતિહાસના ખૂબ જ એવા અભ્યાસુ છે, એમની જોડે ઇતિહાસનો જે છે પિટારો ખૂબ જ ભરેલો છે. તો આજે જે હું તમને વાત કરું, અત્યારે એક ફિલ્મ આવી હતી છાવા. તો આ કોઈને આ મૂવી પહેલા સંભાજી મહારાજ એમના વિશે કોઈને ઘણા બધા લોકોને ખબર જ ન હતી. તો આનું શું કારણ છે? કોઈ પુસ્તકોમાં ના આવવાનું કારણ કે પછી શું હોઈ શકે? ઠીક છે, ઇતિહાસ લખાયેલા છે, છત્રપતિ શિવાજીના ઇતિહાસ પણ છે અને ભણાવવામાં મહારાષ્ટ્રમાં આવે છે કે કેમ એ મને ખબર નથી. અને ફિલ્મોની વાત જ્યારે કરી છે તો ફિલ્મોએ તો જેમ ઉજાગર કર્યું છે એમ ફિલ્મોએ ઘણી બધી બાબતો એવી કરી છે કે જે યોદ્ધાને યોદ્ધો નહીં પણ એક જાતનું પાત્ર, હસીનું પાત્ર બનાવી નાખ્યું છે. દાખલા તરીકે બાજીરાવ મસ્તાની, હા, એ બરોબર. જેટલા પણ યુદ્ધો લડાયા એટલા તમામ બાજીરાવ જીતેલા છે અને એ બાજીરાવને એમણે જે ફિલ્મોમાં દર્શાવ્યા છે એ તદ્દન વાહિયાત છે. તો હવે આપણે થોડી વાત કરીએ પોલિટિક્સ વિશે, બનાસકાંઠાના પોલિટિક્સ વિશે. અત્યારે બનાસ ડેરીએ થોડાક સમય પહેલા એવું કહેવામાં આવે છે કે ઐતિહાસિક નફો ફાળવવામાં આવ્યો છે, એટલે કે 18.32%. તો તમને જણાવી દઈએ, 2023માં આ જે નફો છે એ 20.29% હતો અને 2024ની અંદર 19.50 અને આ વખતે એનાથી પણ ઓછો છે, 18.32%. તો પછી શું આ ઐતિહાસિક કઈ રીતે કહેવામાં આવે? આ કંઈ ગણિત સમજાતું નથી. આ કયા પ્રકારનું ગણિત છે? શું તમને સમજાય છે? ગણિત એ ચાર્ટરનો વિષય છે, પણ આ જે નફો જાહેર કર્યો છે જેનાથી પશુપાલકો દુઃખી નથી. જો પશુપાલકો દુઃખી હોત તો તેઓએ આંદોલન કર્યું હોત. રહી વાત બીજી, તો ચૂંટણીઓ આવે એટલે હિતશત્રુઓ ક્યાંક ને ક્યાંક સળી કરતા હોય છે. બાજુના સાબરકાંઠા અને મહેસાણામાં આ ડેરીની ચૂંટણીને લઈ આવી સળીઓ થઈ ચૂકી છે, પણ બનાસકાંઠામાં એ શક્ય નથી. તો શું કામ શક્ય નથી? કારણ કે આજે જોવા જઈએ તો ઘણો બધો ફરક આવી ગયો છે. શું આની પાછળ કોઈ એવું તમને લાગી રહ્યું છે કે ડેરીના ખર્ચા વધી રહ્યા છે કે પછી ડેરી કંઈ કે કોઈ નુકસાનમાં જઈ રહી છે, એવું લાગી રહ્યું છે તમને? આ બાબતે હું નથી કહેતો, પણ જે શંકરભાઈ ચૌધરીના સમર્થકો છે, ડેરીના સમર્થકો છે, તે એવું ગણિત સમજાવતા હોય છે કે અત્યારે જે નફો મળ્યો છે પણ ભાવ વધ્યો છે, એટલે ભાવની સાથે જે નફો મળે છે એ તમે જે કહો છો એ વર્ષો કરતાં વધુ થઈ જાય છે. એ વાત તમારી સાચી છે, પણ લગભગ આજથી 10 વર્ષ પહેલા પરથીભાઈ ભટોળ દ્વારા પણ 18% નફો ફાળવવામાં આવ્યો હતો. તો હવે એ તુલનામાં આજે 30% નફો હોવો જોઈએ, કારણ કે એ વખતે તો કોઈ ખર્ચા ન હતા, કંઈ પણ ન હતું. તો અત્યારે તો બનાસ ડેરીના કેટલા બધા ખર્ચાઓ વધી રહ્યા છે, કેટલા બધા પ્લાન્ટ બની રહ્યા છે. તો પછી એવું ક્યાંક ને ક્યાંક એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, લોકો કમેન્ટ ફેસબુક ઉપર કરી રહ્યા છે કે આ બધી રમત રમાઈ રહી છે. એવું નથી. 10 વર્ષ પહેલા દૂધના ભાવ કેટલા હતા એ પણ લોકોએ જાણી લેવું જોઈએ. હા, એ વાત તમારી સાચી છે. તો પણ લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે. હવે તમને એક નવી વાત કરું કે શંકરભાઈ ચૌધરીના સમર્થનમાં બનાસકાંઠાના ભાજપના નેતાઓ જોવા મળતા નથી અને જે વર્તમાન સમયમાં ઘટેલી ઘટનાઓથી પુરાવાર થાય છે, એના વિશે શું કહેશો તમે? અત્યારે તો જો જીતા વો સિકંદરના ન્યાયે શંકરભાઈ ચૌધરી બનાસકાંઠાના ચક્રવર્તી નેતા છે. હવે તમે કીધું કે જોવા નથી મળતા, આ બાબતો મને પણ જાણવા મળે છે. એમાં પણ 2 વાત થઈ શકે છે. જેવી કે શંકરભાઈ ચૌધરી નેતાઓને રેસમાં લાવે છે અને ઘોડા સ્વરૂપે લાવેલા એક ઘોડો જ્યારે એમને એમ લાગે કે આ ઘોડો નથી રાખવો ત્યારે બીજા ઘોડાને લાવે છે અને બીજા ઘોડાને દોડાવે છે.
આવું તેમના વિરોધીઓ કહેતા હોય છે. જ્યારે પ્રજા અને એમના સમર્થકો એવું કહે છે કે શંકરભાઈ ચૌધરી તમામે તમામ જ્ઞાતિઓને અને નાના કાર્યકર્તાઓને પણ તક આપે છે, જેને લઈ ભાજપનો વ્યાપ વધી રહ્યો છે. દાખલા તરીકે ઠાકોર સમાજમાંથી તેઓ કેશાજીને લાવ્યા, લેબજીને લાવ્યા અને સ્વરૂપજીને લાવ્યા. ચૌધરી સમાજમાંથી પણ હમણાં રેખાબેનને લાવ્યા. હાર્યા જીત્યા એ અલગ વાત છે. એટલે શંકરભાઈ ચૌધરી ભાજપનો વ્યાપ વધારી રહ્યા છે એવું એમના સમર્થકો કહે છે. આપણને શંકરભાઈ ગમે કે ન ગમે, પરંતુ આ એક વાત સત્ય છે કે શંકરભાઈ ચૌધરીની એજ, શંકરભાઈ ચૌધરીની કાર્યકુશળતા એમને મુખ્યમંત્રી બનાવશે. તમે બહુ સરસ વાત કરી. લોકો એવું પણ કહી રહ્યા છે કે એમની પર્સનાલિટી એક સેલિબ્રિટી જેવી પર્સનાલિટી છે. એમને જેમ કે અત્યારે થરાદનો વિકાસ બહુ સારી રીતે કર્યો છે, તો લોકો આવું પણ કહે છે અને શંકરભાઈના વિરુદ્ધમાં પણ કહે છે. તો આ શું છે આ બધું? શંકરભાઈએ થરાદનો વિકાસ કર્યો છે, પરંતુ શંકરભાઈના જ જે મતદાન ક્ષેત્ર આવેલું છે ગેળા, એ આપણું સિફળિયા હનુમાન, ત્યાંનો રસ્તો આમને આમ પડ્યો છે. એટલે ઘણાય લોકો એ શંકરભાઈને અંદર ખોનેથી કહેતા હોય છે કે સાહેબ હારા છે પણ આ નથી કરતા. એટલે જે લોકો સત્તા ઉપર છે એમના માટે કરીને તો લોકો બે પાસા બોલવાના છે. બરોબર છે. તો હવે ડીસાના પોલિટિક્સ વિશે તમે શું કહેશો? અત્યારે પ્રવીણભાઈ જે છે એ ગયા હતા વિદેશની અંદર, એમના વિશે તમારું શું કહેવું છે? અત્યારે ડીસાનો રાજકારણ વિશે કશું કહી શકાય એમ નથી. ડીસાનું રાજકારણ અત્યારે માત્ર એક જ મુદ્દા ઉપર ચાલે છે. ડીસા પાલિકાએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવા પોજરાપોળની જમીન ઉપર નક્કી કર્યું અને પોજરાપોળની જમીન પચાવી પાડવા નગરપાલિકાએ ઠરાવો કર્યા અને ત્યાંથી એવો વિવાદ ઉપડ્યો છે કે ડીસા નગરપાલિકાના શાસકોએ રસ્તાના ખાડા નથી બુરતા અને બ્યુટિફિકેશનના નામે, રસ્તા સુંદર બનાવવાના નામે કરોડો રૂપિયા ખર્ચી રહ્યા હોવાનું લોકો કહે છે અને આંદોલન છેડાઈ રહ્યું છે. બીજું કે ડીસાની અંદર વર્તમાન સમયમાં જે આવાસ યોજનાઓના મકાન પડેલા છે 64 કરોડના, તે બધા આમ ધૂળ ખાતા દેખાઈ રહ્યા છે, ખખડધજ હાલતમાં છે. અને એમાં નગરપાલિકા એ મકાનોને સુધારણા બુધારણા કરી શકી નથી. જ્યારે ત્રીજી વાત હમણાં એવી આવી છે કે ડીસા સહિત 7 નગરપાલિકાઓમાં 100 કરોડનું કૌભાંડ થયું છે. હા, એવું મેં પણ જાણ્યું. એટલે આ બધી બાબતો ચાલે છે, જેમાં ડીસાના ધારાસભ્ય ને આમ ડાયરેક્ટ ટાર્ગેટ બનાવી રહ્યા છે. નામ નથી લેતા પણ ટાર્ગેટ જ બને છે, કેમ કે જે હોય સત્તામાં એ જ ટાર્ગેટ બને. જ્યારે અમારા જૂના ભૂતકાળના ભાજપના લીલાધરભાઈ વાઘેલા અને કોંગ્રેસના ગોવાભાઈ આ નગરપાલિકાના વહીવટને કજિયાનું ઘર કહેતા અને દૂર રહેતા હતા. એટલે ડીસામાં અત્યારે નગરપાલિકાના વિવાદ સિવાય બીજો કશો વિવાદ ધ્યાનમાં આવતો નથી. બરોબર છે, બરોબર છે. ના, ખૂબ જ સારી રીતે આપણને જાણવા મળ્યું. જેમ આપણે થરાદની વાત કરી, ડીસાની વાત કરી, હવે મારે એક વાત જાણવી છે કે આજથી 10 મહિના પહેલા બનાસકાંઠામાં લકી ડ્રોનો રાફડો ફાટી નીકળ્યો હતો. તો તમને કહીએ કે જેમાં લગભગ ઘણી બધી કોન્ટ્રોવર્સી આપણને જોવા મળી હતી લકી ડ્રોને લઈને લગભગ 10 મહિના પહેલા. તો તમને એક બીજી વાત કહી દઉં, અત્યારે સરકારે જે સટ્ટાની જે એપ્લિકેશનો છે એ બેન કરી દીધી છે, જેની અંદર 49 રૂપિયામાં કરોડપતિ બનવાના જે ચાન્સીસ, એટલે કે ડ્રીમ 11 જેવી જે એપ્લિકેશનો છે એમને સરકારે બેન કરી દીધી છે. તો અત્યારે જે આ લકી ડ્રોનો જે રાફડો છે, જે કરોડપતિ બનાવવાના જે સપનાઓ છે, એ શું આવી રીતે ચાલવા જોઈએ કે પછી શું થવું જોઈએ? તમારું શું કહેવું છે? પહેલી વાત તો એ જે ડ્રો થયા તે ગૌશાળાના નામે થયા છે. બરોબર. જેમાં લોકોને કીધું હોય કે ગાયને તું 100 રૂપિયાની પાવતી ફળાવતો ન ફળાવે. બરોબર છે. પણ જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. એના ન્યાયે લોકોએ આ ડ્રોની ટિકિટો ખરીદી અને છેવટે ગાયોના મુખમાં પૈસા ગયા. બરોબર. ગાયોનું પૂરું કર્યું અને ગાયોના પૂરા કરવા કરતાંય લોકોએ જુગાર રમવો છે. બરોબર છે.
રમાડવા વાળાઓએ રમાડવો છે, બરોબર છે. તંત્રે અને પત્રકારોએ જેમને કશુંક મેળવવું છે, અંદરથી કાઢવું છે, તોડ કરવો છે, એ લોકો આ વિષયમાં પડે, પોલીસ હોય કે પત્રકારો, અને ન કરે અને જો સાચી રીતે લડે તો પણ કરવા પડ્યા છે એવું કહેવાય. બરોબર છે. ત્યારે આ બાબતે પરમાત્મા ઉપર છોડી દેવી જોઈએ. મેરુજી, ખૂબ આનંદ થયો તમારી સાથે આવી અવનવી ચર્ચાઓ કરીને. હવે નેક્સ્ટ ફરીથી આપણે જલ્દી મળીશું અને ખૂબ ખૂબ ધન્યવાદ, તમે અમારા શોમાં આવ્યા અને અમારી સાથે આ પોડકાસ્ટનો તમે આનંદ લીધો. તમે શું કહેવા માંગો છો? આનંદ આવ્યો? ધન્યવાદ છે. તમારી ચેનલ ખૂબ ખૂબ આગળ વધે એવી પરમાત્માને પ્રાર્થના છે. બરોબર છે.